ટોમેટો મસાલા પુલાવ બનાવવા માટે અહીંયા કુકરમાં મેં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે આખા મસાલા એડ કરવાના છે. પછી આપણે ટામેટાની પેસ્ટ એડ કરીશું. ઝીણા સુધારેલા બટેકા એડ કરવાના છે. હવે આમાં બેઝિક સ્પાઇસીસ એડ કરવાના છે. આપણે હળદર આમાં નથી એડ કરતા. હવે આપણે આને મિક્સ કરી અને 2 સીટી આપણે વગાડવાની છે. પાણી આપણે આમાં બિલકુલ નથી એડ કરવાનું. 2 સીટી થઈ ગઈ છે અને કુકર બી ઠંડુ થઈ ગયું છે, તો ચેક કરી લઈએ. ટોમેટો પુલાવ માટે આપણી ગ્રેવી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. તો હવે જે બાઉલમાં આપણે પુલાવ મિક્સ કરવાનો છે એમાં આપણે ગ્રેવી લઈ લઈશું અને ભાતને મેં બાફીને ઠંડા કરી લીધા હતા એ એડ કરીને આપણે પુલાવને મિક્સ કરી લઈશું. હવે લાસ્ટમાં આપણે કોથમીર એડ કરીશું. તો રેગ્યુલર પુલાવ ખાઈને તમે કંટાળ્યા હોય તો આ એકવાર પુલાવ ટ્રાય કરજો, બહુ મજા આવશે અને એકદમ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. તો ટ્રાય કરો અને કમેન્ટ કરો.